આ તેલ બને છે આમળાનું. આમાં 4-5 તીરખી કડવા લીમડાની નાખવાની, 4-5 તીરખી મીઠા લીમડાની નાખવાની, કાંદો નાખવાના 2 થી 3 નંગ, પછી ગુલાબના અથવા જાસૂદના ફૂલ નાખવાના, મેથી દાણા નાખવાના, લીલી મહેંદી આવે એ નાખવાની, ભાંગરો નાખવાનો, લીલા આમળા નાખવાના અને ટોપરાના તેલ સાથે આને મિક્સ કરી અને એલોવેરા પણ નાખવાનું અંદર. પછી 24 કલાક આ બધું પલળવા દેવાનું. 24 કલાક પલળવા દઈ પછી આને ગેસની ફ્લેમ ધીમી રાખી અને ઉકાળવાનું. પછી હાવ ઠંડુ થઈ જાય પછી કોટનના કપડામાં તેને ગાળી દેવું. આ મસાલો બધો કાળો થઈ જશે ત્યાં સુધી ઉકાળવાનું છે ધીમા ગેસે. આનાથી વાળ ખરતા બંધ થઈ જાય છે, લાંબા પણ બને છે. આમાં તમે સરસવનું તેલ પણ નાખી શકો છો. અરે આદિવાસી નાખો તો પણ ચાલે. આમાં આદિવાસી તેલ પણ નાખી શકો છો.